નમસ્કાર મિત્રો. મિત્રો, બોટાદ કડદા કાંડ, બોટાદ કડદા આંદોલન અને ત્યારબાદના પડઘા એક પછી એક ખેડૂતને પકડવામાં આવ્યા, તેની અટકાયત કરવામાં આવી અને 85 લોકો પર ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. તેમાં રાજુ કરપડા, પ્રવીણ રામ સહિતના આમ આદમી પાર્ટીના નેતા પણ સામેલ છે. વાત એ છે કે ત્યાં કોંગ્રેસ શું કરી રહી છે, બોટાદમાં કોંગ્રેસે શું કામ કર્યું, અન્ય વિસ્તારમાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ અત્યારના શું કરી રહી છે જાણવા માટે પ્રયત્ન કર્યો. આપણી સાથે ખેડૂત નેતા પાલભાઈ આંબલિયા જોડાયા છે અને આ સાથે જ બોટાદથી કોંગ્રેસના પ્રમુખ પ્રતાપભાઈ જોડાયા છે. બંનેનું સ્વાગત છે અને ચર્ચાની શરૂઆત કરીએ. પાલભાઈ, તમારી પાસે આવી રહ્યો છું. સૌ પ્રથમ, ગુજરાતમાં એક મોટું આંદોલન થયું. આમ તો કેસ દાખલ થઈ ચુક્યા છે, પરંતુ કડદા પ્રથા ખરા અર્થમાં આમ તો તમે પહેલી વાર સાંભળો એટલે ખબર પડે કે આ તો ખોટું થઈ રહ્યું છે, રીતસરનું ખોટું થઈ રહ્યું છે. પરંતુ આમ છતાં પણ માગ સ્વીકારી નહીં, આજની તારીખે પણ લેખિત ખાતરી આપી નથી. કોંગ્રેસ આને કઈ રીતે જુએ છે? ધાર્મિકભાઈ, જે આ કડદાવાળી આખી ઘટના જે બની, જે ખેડૂતનો વિડીયો, એ પ્રતાપભાઈ જે આપણી અત્યારે સાથે જોડાયેલા છે, આ પ્રતાપભાઈના રિલેટિવ સાથે આ ઘટના જે 80 રૂપિયા કડદો, જે ઓલો વિડીયો ટ્રેક્ટર વાળો વાયરલ થયો છે ને, એ પ્રતાપભાઈના રિલેટિવ જ છે. બરાબર છે. એ સમયથી લઈ અને પ્રતાપભાઈ એમાં સતત લડતા હતા. તમે જે સવાલ કર્યો એમાં હું આજે બહુ સ્પષ્ટ, ગઈકાલ સુધી હું આમાં બહુ નહોતો કહેતો, પણ આજે આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રવક્તા કરણભાઈ બારોટે એક ચેનલની અંદર એવી વાત કરી કે કોંગ્રેસ તો આમાં રાજીવ ગાંધી ભવનમાં એસી ઓફિસમાં બેઠી આ ખેડૂતો ઉપર માર પડતો તો એ જોતી હતી. કોંગ્રેસે ખેડૂતોના નામે કંઈ કર્યું જ નથી અને આંદોલન કોંગ્રેસને શું ખબર પડે એમ. બરાબર છે. આ એને અમારા મોઢામાં આંગળા નાખી અને કરણ બારોટે આજે બોલાવ્યા છે. એટલે હું કરણ બારોટને પૂછવા માંગુ છું કે કરણ બારોટ, જ્યારે ટેકાના ભાવે મગફળીની લડાઈ ચાલતી હતી આજથી 4 વર્ષ પહેલા, ત્યારથી લઈ અને ટેકાના ભાવની અંદર જે બારદાન કૌભાંડ થયું, ટેકાના ભાવની મગફળીની અંદર જે રીતે ઢેફા, ધૂળ, કાકરા નાખી દેવાનું જે કૌભાંડ આવ્યું, એ સમયે આમ આદમી પાર્ટી ક્યાં હતી? જેવી રીતે ખેડૂતના ખાતરની અંદર 200 ગ્રામથી લઈને 500 ગ્રામ ઓછું એક બોરીએ ખાતર આવતું હતું, ત્યારે લડાઈ કરી, ત્યારે આમ આદમી પાર્ટી ક્યાં હતી? જેવી રીતે જમીન માપણીના પ્રશ્ને સતત કોંગ્રેસ પાર્ટી લડી અને એના કારણે ગુજરાતના ગર્વથી કહી શકું કે 12,000 ગામોને અસર થઈ, 6,000 કરતા વધારે ગામોને કોંગ્રેસે બચાવ્યા. આ લડાઈમાં આમ આદમી પાર્ટી ક્યાં હતી? એક પાક વીમાની આખી જે લડાઈ થઈ, 262 હાઈકોર્ટમાં કેસ થયા છે, એ સમયે રાજુ કરપડાને આમાં શું કહે, સાગરભાઈના નામે એક પિટિશન છે, પણ ત્યારે આમ આદમી પાર્ટીમાં નહોતા, ખેડૂત આગેવાન તરીકે હતા. એટલે એને જે આ એકમાત્ર એના નામે કેસ છે, બાકીના બધા જ કેસ કોણ લડ્યું છે ભાઈ? કોણ આ કેસમાં સાથે છે? બરાબર છે. પાક વીમાની આખી લડાઈ કોણે લડી? આ કરણ બારોટ. તમે હમણાં રાજકારણમાં કદાચ આવ્યા હશો ને હમણાં આમ આદમી પાર્ટીમાં આવ્યા છો. બરાબર છે. અગાઉ કોણ ક્યાં લડ્યું? અને આજ તમે જે આ કડદાવાળું આંદોલન કયો છો, આ આંદોલનની શરૂઆત કરનાર આપણી બાજુમાં બેઠેલા અત્યારે આ પ્રતાપભાઈ ડોડિયા છે. એણે આ લડાઈની શરૂઆત કરી અને એ લડાઈ ઉપર તમે આવીને બેસી ગયા છો. આ તમે મોઢામાં આંગળા નાખીને બોલાવો છો ને, એટલે હું કહું છું. બાકી પરમ દિવસ સુધી તો મેં પણ સ્ટેટમેન્ટ આપેલું છે કે હું રાજુભાઈ કરપડાની વાતને સમર્થન કરું છું, પ્રતાપભાઈ ડોડિયાની વાતને સમર્થન કરું છું. બરાબર છે. આ મારા શબ્દો હતા, પાર્ટીથી ઉપર ઉઠીને શબ્દો હતા. બરાબર છે. પણ તમે જયારે આવું સ્ટેટમેન્ટ આપ્યું કે કોંગ્રેસ ખેડૂતોના નામે કંઈ કરતી નથી, એ તો રાજીવ ગાંધી ભવનમાં બેસી અને એસી ઓફિસોમાં બેસી અને આ જોયા રાખે છે. એટલે મારે કરણભાઈને કહેવું પડે છે કે કરણભાઈ, આ જે રાજુભાઈ કરપડા જે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને લઈને ગયા, એની જે સંખ્યા હતી ને, એનાથી 4 ગણી સંખ્યા સાથે સુઈગામમાં ગુલાબસિંહે 4 ગણી સંખ્યા સાથે ગુલાબસિંહ રાજપૂતે એ જે ઘટના બની એના 4 દિવસ પહેલા ગુલાબસિંહ રાજપૂતે ખેડૂતોને માટે એક આવેદન પત્ર આપવા ગયા હતા. અને ગઈકાલે વાવ અને થરાદના ખેડૂતોને લઈ અને એ જ ગુલાબસિંહ રાજપૂત એનાથી જે તમારી ત્યાં સંખ્યા હતી એનાથી 4 ગણી સંખ્યા સાથે રજૂઆત કરવા ગયા. એ ખેડૂતોના જ પ્રશ્નો હતા, શાંતિપૂર્ણ રીતે હતા. કડદાના બદલે ગળદા દેવાવાળા શબ્દો નહોતા, મોરા દેવાવાળા શબ્દો નહોતા. બહુ શાંતિપૂર્ણ રીતે, બરાબર છે, તમારી સંખ્યા હતા એનાથી 4 ગણી સંખ્યા સાથે ગુલાબસિંહ રાજપૂતે કાલે આવેદન પત્ર આપ્યું છે. એટલે આ જે કડદાવાળી લડાઈની જે શરૂઆત છે પ્રતાપભાઈ ડોડિયાએ કરી છે, આપણી સાથે છે.
અને પ્રતાપભાઈ ને તમે પૂછશો તો એ કહેશે કે એમાં શું હકીકત છે. જી પ્રતાપભાઈ પાસે જઈ રહ્યો છું. પ્રતાપભાઈ, એ કહેશો કે તમે જ્યારે સૌ પ્રથમ આ ઘટના જોઈ, આનો વિડીયો જોયો, ત્યારે પરિસ્થિતિ શું હતી, આની પહેલા કેટલા ભોગ બનેલા છે, ત્યારબાદ બધું વાત કરીએ. અગાઉ તો સાહેબ આ બાબતમાં ઘણી વખત કડદાર એવું થતું હતું, પણ જ્યારે આ ભાઈ પાલભાઈ સાહેબે કીધું અમારા રિલેટિવે મોબાઈલમાં વિડીયો કર્યો અને 80 રૂપિયાના તોડની વાત કરી અને વિડીયો વાયરલ થતા જ અમારી આખી ટીમ કલેક્ટર સાહેબને ત્યાં પહોંચ્યા, કલેક્ટરને, અને કલેક્ટરને રજૂઆત કરી કે ભાઈ આ જે થાય છે એ બરાબર નથી, ખેડૂતો લૂંટાય છે, ખોટા કરદા થાય છે, તાત્કાલિક અસરથી આ કામ બંધ થવું પડે. અને તરત જ ઈવડાઈને નિર્ણય લીધો અને માર્કેટ યાર્ડના ચેરમેન એ વખતે ખાતરી અમને આપી કે ભાઈ હવે કોઈ કરદો થશે ને, કરદો થાય તો પછી કે અમે એને લાયસન્સ એનું રદ કરશું. એટલે એ વાત બંધ રહી. ત્યાર પછી 2 દિવસે ભાઈનો ફોન આવ્યો, રાજુભાઈ કડપરાનો. એ રાજુભાઈ એવું કીધું કે હું 10 તારીખે આવું છું, આ બનાવ તો 8 તારીખે છે. પછી 10 તારીખ આવે છે, પછી આમને જયારે ઊભું કરે છે, એને ઊભું કર્યા પછી અમે પણ એમાં ગયા, હું પોતે ગયો, પોલીસ સાથે મારે થોડીક લક્ષ્ય થઈ અને બધી પબ્લિક હતી. ત્યાર પછી પોલીસે મારી ધરપકડ કરી, ધરપકડ કરીને મને ડિટેન કર્યો, ડિટેન કરીને લઈ ગયા પોલીસ સ્ટેશન. અમે લઈ ગયા પછી આવડા અમને તો અંદર નતા જવા દેતા, અંદર વાળાને બહાર નતા આવવા દેતા, પાણી બંધ કર્યું હતું. મેં કીધું ભાઈ અમારા 1 રૂપિયો, 1 મણ કપાસમાં 1 રૂપિયો ને 4 રૂપિયાનો ખર્ચ થાય છે અમારે. આ અમે ભરવી છીએ, આ સંસ્થા અમારી છે. અમારે એના 5% જીએસટી, પછી એનું કમિશન વધતા લેબરથી અમે ટોટલ એને મજૂરી ગણવી એટલે 1 રૂપિયો ને 4 પૈસા ઓલામાં જાય છે, ઓલા ભાઈ કમિશનમાં. 1 મણિકે એવા લાખો મણ થાય છે, એનું થાય છે. ત્યાર પછી અમે અમારે ડિટેન કર્યા, પછી મોડી રાતે છૂટા કર્યા. આ બાબતમાં અમારા પાલભાઈ સાહેબ મને કલાકે મારી પાસે ભાઈ પ્રતાપભાઈ ક્યાં પહોંચ્યું, શું થયું, આ બધી થયું. ત્યાર પછી આ લોકોએ વગર મંજૂરીએ પણ હળદરની અંદર એની સભા કરી અને અહીંયા ઉશ્કેરણીજનક ભાષણ એવું કર્યું, એમાં પબ્લિક ઉશ્કેરાઈ ગઈ અને પોલીસને નુકસાન થયું, એના વાહનને નુકસાન થયું, પબ્લિકને પણ લાઠીચાર્જથી પોલીસે માર્યા. આ ઘણી મોટા બવાલ થઈ અને ટીયર ગેસના ગેસ છોડ્યા અને આવા બધા બવાલ થયા પછી આવડા આમ આદમી પાર્ટીના નેતાઓ બધા ભાગી ગયા અને બાકીના વ્યા ગયા જેલમાં. હવે જેલમાં ગયા પછી કાલ પછી અમારી આખી ટીમ એટલે અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને જિલ્લાના બધા આગેવાનો એસપી સાહેબને મળ્યા કે ભાઈ આ નિર્દોષ માણસો છે, એને મહેરબાની કરીને તમારા છૂટા કરવા પડે. કારણ કે ગામ હતું, ગામને ખબર નથી, એના સરપંચને ખબર નથી કે અહીંયા મીટિંગ છે. કોઈ જોવા ગયા, કોઈ મહેમાન આવ્યા, એને એમ કે ઉપાડી ગયા. આવી રજૂઆત એસપી સાહેબ આગળ અમારા કોંગ્રેસની ટીમે કરી. એ કોંગ્રેસની ટીમે કર્યા પછી એસપી સાહેબે એવો નિર્ણય લીધો જેને જેને ડિટેન કર્યા હતા એ 65 જણાને કાલે સાંજે એમને છૂટા કર્યા. એ સમય દરમિયાન જે જગ્યાએ બનાવ બન્યો હતો ત્યાં અમારી આખી કોંગ્રેસની ટીમ ત્યાં પહોંચી. હળદર ગામ છે બોટાદની બાજુમાં, એટલે એ ટીમ આખી ત્યાં પહોંચી અને હું પોલીસ સ્ટેશન ગયો મારા વકીલને લઈને. એટલે વકીલને અમારા પોલીસ સ્ટેશન ગયા પછી એમને કીધું કે આ 2 દિવસના બનાવમાં કોઈ પણ માણસ અહીં ફરક્યા નથી, કોઈ ચિંતા કરવા આયા નથી, ક્યાં છે શું છે, આ તમે પહેલા આયા. અમે આયા ને બધી પૂછપરછ કરી કે આ બધા હેડક્વાર્ટરમાં છે. અમે હેડક્વાર્ટર જ્યાં પહોંચ્યા ને તો જેને ડિટેન કર્યા હતા એને છૂટા કર્યા અને FIR માં જેના નામ છે એને કોર્ટની પ્રોસિજર પ્રમાણે તમને જામીન મળશે આવું એમને કીધું. બાકી કોંગ્રેસ જ્યારથી બનાવ બન્યો ત્યારથી આજ સુધી સતત એમાં ને એમાં છે. કદાચ બીજા કોઈને ન દેખાતું હોય એમને ખબર નહીં. જી પ્રતાપભાઈ, પાલભાઈ તમારી પાસે આવી રહ્યો છું. પાલભાઈ, આપણે પાર્ટી એક તરફ મૂકી દઈએ, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, મને ખબર છે કે તમે વર્ષોથી ખેડૂતો માટે લડો છો. જામનગરમાં પછી કંપની સામે લડવાનું હોય, મગફળીને લઈને તમારા વિડીયો અમારી સુધી પહોંચતા રહ્યા છે. વાત એ છે કે આપણે વાત કરીએ ચેરમેનની કે આ લોકોને લેખિતમાં આપતા શું પ્રોબ્લેમ પડે છે. જેમ કે કડદા થાય છે એ તો પ્રતાપભાઈ પણ સ્વીકારે છે, પાલભાઈ પણ સ્વીકારે, ચેરમેન પણ સ્વીકારે અને આપના નેતાઓ પણ સ્વીકારે ને જે ટ્રેક્ટર છે જીન સુધી મોકલવામાં આવે એ પણ સ્વીકારે છે. લોકો તો ખાતરી આપવામાં કેમ મુશ્કેલી પડે છે? જો ધાર્મિકભાઈ, આ ભાજપની કાયમીની પ્રથા રહી છે. કોઈ પણ આંદોલન હોય
એ આંદોલન જ્યારે સફળતાપૂર્વક જતું હોય ને ત્યારે સિસ્ટમેટિકલી એ આંદોલનમાં એવો વળાંક આપવો, બરાબર છે, આ ભાજપની બહુ સિસ્ટમ છે, બરાબર છે. જે રીતે મૌખિક એને બાહેંધરી આપી, તો મારો સવાલ એ જ છે કે એ માર્કેટિંગ યાર્ડના ચેરમેન કે પ્રમુખ કે જે કોઈ હોય એને લેખિતમાં આપવામાં પેટમાં શું દુખતું હતું, લેખિતમાં આપી દીધું હોત તો ભાઈ, હા, પતી બરાબર જાત, 10 છે, તારીખે પતી જાત. બરાબર. પણ આ ભાજપની બહુ સિસ્ટમેટિકલી આ પદ્ધતિ રહી છે કે એ કોઈ પણ રીતે એમાં અડચણ ઊભી કરે અને કારણ વગરના જે લોકો છે એ વધારે કેમ હેરાન થાય એના માટેના સંપૂર્ણ પ્રયાસ કરે. એટલે આ ભાજપની, મારા તો એક નહીં અનેક આંદોલનોનો અનુભવ છે કે પરિણામ આવી ગયું હોય, મૌખિક હા પાડી દીધી હોય, જ્યારે આપણે લેખિત માગીએ, બરાબર છે, અને લેખિત આ સરકારમાં માગવું પણ હાર્દિકભાઈ ખૂબ જરૂરી છે. એટલા માટે ધાર્મિકભાઈ જરૂરી છે કે આ સરકારના દેશના વડાપ્રધાન ખેડૂતોને, જે દિલ્હીમાં 3 કાળા કાયદા વિરુદ્ધ આંદોલન હાલતું હતું એમાં ખેડૂતોને બાહેંધરી આપી હતી વડાપ્રધાને કે અમે એમએસપી નો કાયદો જે તમે કહો છો એ બનાવી દેશું. આજની તારીખમાં બનાવ્યો નથી, એટલે વડાપ્રધાન બોલીને બદલી ગયા. રાજ્યના કેન્દ્રના કૃષિ મંત્રી રાજ્યની, દેશની પાર્લામેન્ટની અંદર લોકશાહીનું જે મંદિર છે એ પાર્લામેન્ટમાં બોલીને કૃષિ મંત્રી બદલી જતા હોય, ગુજરાત વિધાનસભાની અંદર ગુજરાતના કૃષિ મંત્રીને બોલીને બદલી જતા હોય, તો મૌખિક વાત જે છે એ માન્ય ગણાય નહીં. એટલે આ સરકારમાં લેખિત લેવું પડે. એ લેખિત લેવાની માગણી સુધી અમે સાથે હતા, અને એટલા માટે જ તમે જોયું હશે કે મેં રાજુભાઈ કરપડાને અને પ્રતાપભાઈ ડોડિયાને સમર્થન કરતું મારું મીડિયા સ્ટેટમેન્ટ પણ મેં આપ્યું છે, અને લખાણ પણ મેં એ જ રીતે મારા સોશિયલ મીડિયા ઉપર પણ મેં મૂક્યું છે કે આ પક્ષથી ઉપર ઉઠીને પણ હું આમાં સમર્થન કરું છું. એટલા માટે કે લડાઈ કોઈ પણ વસ્તુનું સમર્થન કે વિરોધ જે છે એ મુદ્દા આધારિત હોય, વ્યક્તિ કે પાર્ટી આધારિત નથી હોતું. એટલે મેં આ રીતે સમર્થન પણ કર્યું છે. પણ જ્યારે કરણભાઈ બારોટે આજે મોઢામાં આંગળા નાખીને બોલાવે છે, ત્યારે મારે કરણભાઈ બારોટને પૂછવું છે કે કરણભાઈ બારોટ, તમે તો કડદાના બદલે ગડદા દેવાની વાતો લોકોની વચ્ચે જાહેરમાં કરી લીધી, તમે તો મોરે મોરા દેવાની વાતો કરી લીધી, અને ખેડૂતો અને પોલીસની સામે મોરે મોરા દઈ દીધા, ને તમે તો રફુ ચક્કર થઈ ગયા ભાઈ. અને રફુ ચક્કર થઈ ગયા પછી, બરાબર છે, ગઈકાલે એસી ઓફિસમાં તમે અને તમારી આમ આદમી પાર્ટીના નેતાઓ બેઠા હતા, કોંગ્રેસ નહોતી બેઠી. તમે જે તમારી રાજનીતિ ચમકાવવા માટે, રાજકારણ ચમકાવવા માટે, અને રાજનીતિ તો ના કહેવાય, બરાબર છે, રાજકારણ ચમકાવવા માટે કડદાના બદલે ગડદા અને મોરે મોરા દેવાની જે વાતો કરી ગયા, અને એના કારણે જે નિર્દોષ ખેડૂતો, જે હળદર ગામના નિર્દોષ લોકો જેની પોલીસે ડિટેઇન કરી અને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા, એને તમે જ્યારે કાલે એસી ઓફિસમાં બેસીને મીડિયામાં સ્ટેટમેન્ટ આપતા હતા કે કોંગ્રેસ રાજીવ ગાંધી ભવનમાં બેઠી છે, બરાબર છે, ત્યારે આ પ્રતાપભાઈ ડોડિયા, અમારા હેમંતસિંહ કટારિયા, બરાબર છે, અને આખી ટીમ એસપી કચેરીએ ઘડીક દોડીને જાય, ઘડીક ડીવાયએસપી કચેરીએ ઘડી દોડીને જાય, ઘડીક પાડિયાદ સ્ટેશને દોડીને જાય, ઘડીક હેડક્વાર્ટરે દોડીને જાય. કન્ટિન્યુ આખો દિવસ તમે જે પાપ કરીને ગયા ને એના કારણે જે નિર્દોષ લોકો હતા એમને બચાવવા માટે કોંગ્રેસ સતત દોડતી હતી, બરાબર છે. અને તમને આવું સ્ટેટમેન્ટ દેતા શરમ ના આવી કરણભાઈ, કે કોંગ્રેસ રાજીવ ગાંધી ઓફિસમાં બેસીને જુએ છે? મારે કરણભાઈ તમને સવાલ કરવો છે કે તમારા ચૈતર વસાવા નામના એક નેતાને પોલીસ જ્યારે પકડી લે છે અને એને કોર્ટમાં હાજર કરે છે, ત્યારે તમારી પાસે વકીલોના ધાડે ધાડા હતા, વકીલો આઈ કાર્ડ દેખાડતા હતા, અમને વકીલોને અંદર નથી જવા દેતા. તમારા માનનીય ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા જે ખેડૂતોના નામે જીતા છે, ખેડૂતોના મતોથી જીતા છે, એ ગોપાલભાઈ ઇટાલિયા ચૈતરભાઈ વસાવાને બચાવવા માટે ત્યાં પોતાનું વકીલનું આઈ કાર્ડ લઈને જાય છે. તો ઈ જ ગોપાલભાઈ ઇટાલિયન, ઈ જ વકીલોની ટીમ ગઈકાલે આ જે નિર્દોષ લોકો જેલમાં હતા, જે લોકોને અટક કરી હતી, જે લોકોને ડિટેઇન કર્યા હતા, બરાબર છે, એ લોકોને છોડાવવા માટે ગોપાલભાઈ ઇટાલિયા કેમ એક વાર ના ગયા? એ મીડિયામાં ભાષણો કરતા રહ્યા, સોશિયલ મીડિયામાં વાતો કરતા રહ્યા. એ ચૈતરભાઈ માટે જો દોડીને જઈ શકતા હોય તો ખેડૂતો માટે દોડીને કેમ ના ગયા ભાઈ? એ ચૈતરભાઈના મતથી નથી જીતા ગોપાલભાઈ, ગોપાલભાઈ ખેડૂતોના મતથી જીતા છે. તો ગોપાલભાઈ ખેડૂતોને છોડાવવા જવું જોઈતું હતું, કેમ આખા દિવસની અંદર ગઈકાલે ક્યાંય કરતા ક્યાંય ના દેખાણા? તમારી આમ આદમી પાર્ટી પાસે વકીલોની તો બહુ મોટી ટીમ છે, તમે કયો છો, તો એ વકીલોની ટીમ કેમ ગઈકાલે ક્યાંય કરતા ક્યાંય ના ગઈ? આખા ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીનો એક નેતા
ગઈકાલે કેમ ના દેખાણો? અને આના ખાલી પ્રતાપભાઈ બોલે છે એટલું નહીં, એના સાક્ષી 2 પત્રકારો હું તમને કહું છું. એક કાજલબેન સુવા, જે પત્રકારને મીડિયા જે હળદર ગામની અંદર પોલીસે મોબાઈલ જટી લીધા અને એનું જે વિડીયો ખૂબ વાયરલ થયો છે, એ જ કાજલબેન સાથે ગઈકાલે પોલીસ સ્ટેશને મને પ્રતાપભાઈએ વાત કરાવડાવેલી છે. તુષારભાઈ બસિયા જે પત્રકાર છે, એમની સાથે પણ પ્રતાપભાઈ ડોડિયા મળ્યા હતા, અને બીજા અન્ય પત્રકારો પણ પોલીસ સ્ટેશનને પ્રતાપભાઈ એક જ મળ્યા છે. તો બાકીના આમ આદમી પાર્ટી વાળા કેમ ગઈકાલે ક્યાંય કરતા ક્યાંય ના દેખાણા? એટલે સવાલ કરણભાઈ ખાલી માત્ર ને માત્ર એસી ઓફિસમાં બેસીને ભાષણ કરવાનો કે વાત કરવાનો નથી. એસી ઓફિસમાં બેસીને તમે કાલે જયારે ભાષણ કરતા હતા ત્યારે પ્રતાપભાઈ ડોડિયા, હિંમતસિંહ કટારિયા અને આખી કોંગ્રેસની ટીમ, જે કોંગ્રેસ ઉપર તમે કહો છો એસી ઓફિસમાં બેઠી છે, એ જ ઓફિસ તમારું કરેલું પાપ છે. તમારા પાપે જે ખેડૂતો જેલમાં ગયા છે એ ખેડૂતોને બચાવવા માટે સતત મતતા હતા. પાલભાઈ, રાજુભાઈ અને પ્રવીણભાઈ રામ કે જેઓનો હમણાં થોડી સમય પહેલા વિડીયો આવ્યો, હવે તેઓ આવવાના છે અમદાવાદ પાર્ટી કાર્યાલય, અને ત્યાં આવશે એટલે પોલીસ તેમને પકડી લેશે. સીધી વાત છે. રાજુભાઈને લઈને શું કહેશો? રાજુભાઈ અને પ્રવીણભાઈ રામ બંને મારા નાના ભાઈ છે, ભલે પાર્ટી ગમે તે હોય, બરાબર છે. એ બંને મારી સાથે ખૂબ કામ કર્યું છે. પ્રવીણભાઈ રામ હોય તો NSUI ના સમયમાં મારી સાથે એને કામ કર્યું છે, અને રાજુભાઈ કરપડાએ ખેડૂતોની લડાઈમાં, બરાબર છે, અમે બંને ખૂબ સાથે કામ કર્યું છે. બંને જે રીતે આંદોલનની, ખબર નહીં મારી સાથે કામ કરવામાં કદાચ હું જ એને શીખાડવામાં કદાચ નબળો પડ્યો હોઈશ, અથવા તો એની અંદર જે લોકોની સંખ્યા જોઈ અને જે જુસ્સો આવી ગયો હશે, ખબર નહીં શું હોઈ શકે, બરાબર છે. અને એના કારણે, બાકી હું ધાર્મિકભાઈ કહું, જો એ જગ્યાએ મોરો દેવાની જગ્યાએ હું એ જગ્યાએ હોત તો હું એમ કહેત કે ભાઈ પોલીસને પ્રેમથી અહીંયા આવવા દો, અહીંયા આપણી વચ્ચે અહીંયા સુધી પહોંચવા દો, અહીંયા આવીને પોલીસ સાથે આપણે ચર્ચા કરશું, વાત કરશું, ત્યાં સુધી બધા શાંતિથી બેસી જાય અને પોલીસને આવવાનો રસ્તો કરી દો. જે પોલીસ આવે એ ચર્ચા કરી લઈએ, બરાબર છે, અને બધાની વચ્ચે ચર્ચા કરી લઈએ, આવું પણ એક થઈ શકતું હતું. પણ એની જગ્યાએ મોરો દેવો અને કડદાના બદલે ગડદા દેવા, આ જે શબ્દો હતા એ ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે, બીજાને નહીં લાગતા હોય કદાચ, બરાબર છે, એમનો પ્રશ્ન છે, પણ મને એવું લાગે છે કે આ ઉશ્કરણીજનક શબ્દો હતા. અને બીજું મેં ઉદાહરણ આપ્યું કે ગઈકાલે ગુલાબસિંહ રાજપૂતે જે વાવથરાદની અંદર લગભગ 10 થી 15,000 ખેડૂતોને લઈ અને રજૂઆત કરવા ગયા, બરાબર છે. હું મારો પોતાનો તમને દાખલો આપું, તારીખ સાથે આપું છું. 20 મે 2020 ના દિવસે, તારીખ કહું છું, 20 મે 2020 ના દિવસે રાજકોટની અંદર લીમડે બાંધીને પોલીસે મને માર્યો, બરાબર છે. 23 મે 2020 ના દિવસે હું ત્યાંથી છૂટ્યો અને મેં અહીંયા આવી અને મારા ઘરે પહોંચ્યો. એની પહેલા જયારે મેં ફોન ચાલુ કર્યો ત્યારે લગભગ હું રાજકોટથી ઘરે પહોંચ્યો 1 મિનિટ માટે મારો ફોન બંધ નથી રહ્યો. અનેક લોકોના ફોન આવ્યા અને ફોનમાં દરેક લોકોની વાત, કોઈ લોકો એમ કહેતા હતા કે અમે આગજની કરીએ, કોઈ લોકો એમ કહેતા હતા કે અમે રસ્તા રોકો કરીએ, કોઈ લોકો એમ કહેતા હતા કે ઝાડને રોડમાં પાડી દઈએ, બરાબર છે, કોઈ એમ કહેતા હતા કે ટાયર હળગાવી નાખીએ. બધી જ જેટલા લોકોની વાત હતી આંદોલનની, તમામ લોકોની વાત હિંસક હતી. મેં દરેક લોકોને ના પાડી કે તમારે મારા માટે થઈને આ આંદોલન કરો છો ને, હું તમને કહું છું કે તમારે આ મારા માટે આંદોલન નથી કરવું. આપણે આ જે લોકોએ આપણી ઉપર હાથ ઉઠાવ્યો છે એની ખાખી 100% ગુજરાત હાઈકોર્ટના માધ્યમથી આપણે ઉતારીને રહેશું. અને ધાર્મિકભાઈ, આજની તારીખમાં હું હાઈકોર્ટમાં આ કેસ લડું છું, બરાબર છે. મેં લોકોને રોક્યા. 23 મે 2020 ના દિવસે મેં મારા ઘરેથી જે ફેસબુક લાઈવ કર્યું છે એની અંદર મેં આખા ગુજરાતના ખેડૂતોને, ખેડૂત આગેવાનોને બધાઈને, ત્યારે રાજુભાઈ કરપડાનો પણ મને ફોન હતો, અને અત્યારે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા કેટલાય ખેડૂત આગેવાનો છે એમાંથી, કારણ કે ત્યારે આમ આદમી પાર્ટીનું કંઈ એવું કોઈ વજૂદ જ નહોતું, બરાબર છે. એ લોકો પણ મને ફોન કરીને કહેતા હતા કે પાલભાઈ અમે આ આંદોલન આમ કરીએ ને તેમ કરીએ, બરાબર છે. મેં દરેક લોકોને ના પાડેલી છે કે નહીં, આપણે નથી કરવું, બરાબર છે. અને મેં જયારે ફેસબુક લાઈવ કર્યું ત્યારે પણ મેં એવું જ કહ્યું કે આપણે હાઈકોર્ટના માધ્યમથી લડશું, કાયદા મુજબ લડશું, બરાબર છે. પણ કોઈ વ્યક્તિએ કાયદો અને વ્યવસ્થા તોડવાની નથી. અત્યારે કોરોના એકદમ પિકઅપ ઉપર છે, બરાબર છે. ન કરે નારાયણને કોકને કોરોના જેવો ચેપી રોગ લાગે, અથવા તો કોક ઉપર પોલીસ ગુનાઓ દાખલ કરે તો એ મારા કારણે થાય એવું હું નથી ઈચ્છતો. તમને બધાઈને હું બે હાથ જોડીને વિનંતી કરું છું, કોઈએ હિંસાત્મક રીતે વિરોધ કરવાનો નથી,
જેટલું તમે બોલી શકો, જેટલું તમે લખી શકો એટલું સોશિયલ મીડિયામાં લખો અને સોશિયલ મીડિયામાં બોલો. આ ત્યારના મારા શબ્દો છે, મારી પાલભાઈ, સાથે માર પડ્યા પછીના ધાર્મિક ભાઈ શબ્દો છે, બરાબર છે. એટલે આંદોલનને સાયકોલોજીની અંદર એક વાક્ય છે કે ટોળાને મગજ નથી હોતું, એને લીડ કરનાર વ્યક્તિ કઈ દિશામાં લઈ જાય છે એના ઉપર આધાર રાખતો હોય છે. અને એટલે જ પ્રતાપભાઈ ડોડિયા અને આખી ટીમ આ આંદોલનમાં ત્યાં સુધી સાથે હતી જ્યાં સુધી આમ આદમી પાર્ટીએ પોતે પોતાના ખંભા ઉપર આ લડાઈ જ્યાં સુધી ન લીધી. અને આમ આદમી પાર્ટીએ જ્યારે પોતે જાહેરાત કરી કે અમે 12 તારીખે ખેડૂત મહાપંચાયત કરશું, ત્યાર પછી પ્રતાપભાઈને અમે કહ્યું કે પ્રતાપભાઈ હવે આપણે આમાં પડવા જેવું નથી, કારણ કે આ હવે રસ્તાઓ જે છે એ ભારતીય કિસાન સંઘના રસ્તે આંદોલન જાય છે કે જે ઝાડવાઓ પાડી નાખે, રોડ ખોદી નાખે, બરાબર છે. એટલે આ લડાઈમાં હવે આપણે એમાં હારે રહેવું નથી. બાકી ત્યાં સુધી જ્યાં સુધી આ ખેડૂત આગેવાનોની અને ખેડૂતોની લડાઈ હતી ત્યાં સુધી અમે સતત આ લડાઈમાં સાથે હતા ભાઈ. અને રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ ની જે તમે પ્રશ્ન પૂછ્યો છે એ વિશે શું કહેશું, તો એમાં મારે કાંઈ કરતા કંઈ કેવું નથી. એ એમ કહે છે કે હવે કોઈ ખેડૂત ઉપર લાઠીચાર્જ કરતા નહીં, કોઈ પોલીસ ખેડૂતને હેરાન કરતા નહીં. અરે ભાઈ, તો ગઈકાલે સાંજે પોલીસને છોડી દીધા છે. પ્રતાપભાઈ ડોડિયાની હિંમતથી એને છોડાવી આવ્યા છે. હવે તમે એમ કહો કે કોઈ ઉપર પોલીસ ખેડૂતને હેરાન કરે નહીં, તો હવે અહીંયા છે જ નહીં. હવે અહીંયા જેટલા છે એટલા તો આમ આદમી પાર્ટીના બુકાની ધારી લોકો જેને પોલીસે પકડ્યા છે, આઈડેન્ટિફાઈ કર્યા છે, એ આમ આદમી પાર્ટીના નેતા છે. ખેડૂત હવે ત્યાં છે નહીં. પાલભાઈ, એક વાત એ છે કે તમે આ ભૂતકાળમાં ફેસ કર્યું હશે કે આપણને ફ્રીડમ ઓફ એક્સપ્રેશન સ્પીચના નામે અધિકાર મળે છે વિરોધ કરવાનો, બોલવાનો, સંગઠન બનાવવાનો, સભા કરવાનો, પણ સામે આ લોકો પરવાનગી તો આપતા નથી. મારો કહેવાનો અર્થ એ છે કે તમારી પાસે અધિકાર છે, સામે પરવાનગી મળતી નથી. જ્યારે તમે ભેગા થાવ છો ત્યારે પરવાનગી નથી લીધી એ નામે તમારી અટકાયત કરવામાં આવે છે, અને તેમાં પણ કોઈ છમકલું થાય તો તમારા પર જે પ્રકારે કલમો લાગે એ વાત અલગ. પાર્ટી અને બધું ભૂલી જાઓ, પણ આ પ્રકારની પરિસ્થિતિમાં શું કરવાનું? ખેડૂત નેતાએ શું કરવાનું? ધાર્મિકભાઈ, આ પહેલી વખત આવું મેં નથી જોયું. મારા ભેગા અનેક આંદોલનોમાં રાજુભાઈ પણ હતા. પરવાનગી પોલીસે નથી આપી એવું પણ બન્યું છે, બરાબર છે. અને તેમ છતાંય કાર્યક્રમ થયો છે. સવિનય કાનૂન ભંગ અમે કરીએ છીએ, બરાબર છે. અને પોલીસે જો અમને અટક કરવા હોય તો અટક કરી લે. અમે આ બેઠા, બરાબર છે, રામધૂન બોલાવવાનું ચાલુ કરીએ અને પોલીસ અટક કરી લે, બરાબર છે. જ્યાં સુધી આ મેટરની વાત છે, આમ આદમી પાર્ટીની વાત છે, તો સવાલ એ છે કે ગોપાલ ઇટાલિયાને રાજકોટની અંદર એ જ દિવસે એ જ સમયે, બરાબર છે, સભા કરવા માટેની મંજૂરી મળે છે અને ત્યાં મંજૂરી મળતી નથી, બરાબર છે. એટલે પાર્ટીના નામે જે આમ આદમી પાર્ટી અત્યારે રોદડા રોય છે, હું એટલા માટે હવે કહું છું કારણ કે કરણ બારોટે મોઢામાં આંગળા નાખ્યા છે એટલે, બરાબર છે. તો ગોપાલ ઇટાલિયાને મંજૂરી મળે રાજકોટમાં, બરાબર છે, અને ત્યાં કેમ ના મળી ભાઈ? બંને આમ આદમી પાર્ટીના કાર્યકર છે. એટલે એ જે વાત છે, હું એમ કહું છું કે એક વખત નહીં, આ સરકાર છે એ તાનાશાહ સરકાર છે, હિટલરશાહી સરકાર છે. આ સરકાર ખેડૂતોનો પોલીસની સામે, ખેડૂતની સામે પોલીસને દિવાલની જેમ ઉભા કરવાનું કૃત્ય કરે છે, બરાબર છે. બંધારણને કચડી અને ખેડૂતોને કોઈ પણ રીતે દબાવવા, ધમકાવવા, આંદોલનકારીઓને દબાવવા, ધમકાવવા, એ આ સરકારનું કામ રહ્યું છે. એમાં કોઈ વાતમાં હું ડિનાય નથી કરતો, એમાં સંપૂર્ણ વાતમાં સહમત છું. પણ એનો અર્થ એવો એ નથી કે તમે તમારી રીતે, તમારી પદ્ધતિથી, બરાબર છે, કરદાના બદલે ગરદા અને મોરે મોરા ઉપર આવી જાવ, બરાબર છે. આ લોકશાહીમાં ક્યાંક ને ક્યાંક આના કારણે આજે ખેડૂતો હેરાન પરેશાન થયા છે. જી, પ્રતાપભાઈ તમારી પાસે આવી રહ્યો, ત્યારબાદ પાલભાઈ તમારી પાસે આવું છું, ત્યારબાદ આપણે ચર્ચા પૂરી કરશું. પ્રતાપભાઈ, એ કહેશો કે તમે ત્યાં હતા, રાજુભાઈ નું કામ કેવું લાગ્યું, શું કહેશો? તમે ત્યાં હતા, હાજર હતા 8 તારીખ થી લઈ 10-11 તારીખ સુધી. રાજુભાઈ કરપડા કેવું લાગ્યું? અને પછી તો રાજુભાઈ નો બનાવ પછી તો 2 દિવસે અમે નક્કી કરી નાખ્યું. પછી 2 દિવસે રાજુભાઈ નો વિડીયો આવ્યો. અવાજ મારો આવે છે? જી જી, આવી રહ્યો છે. મારો અવાજ આવે છે? હા, આવી રહ્યો છે. એ રાજુભાઈ નો પછી તો વિડીયો આવ્યો હતો કે હું 10 તારીખે આવું છું, અને 10 તારીખે આવું એટલે એ વખતે બધા કીધું ભાઈ આવડો આ સમાધાન થઈ ગયું છે આટલું, કે ભાઈ હવે કરદો નહીં કરદો થતો એમાં 100%, પણ હવેથી કરદો બંધ.
અને કોઈ પણ વેપારી કરતો, મારો અવાજ આવે છે ને સાહેબ? હા આવે છે આવે છે. હા, જો કોઈ કરતો કરશે તો એ વેપારીનું લાયસન્સ રદ, એટલે એને લેવા જ નહીં દેવાનું. એટલે એ તો બંધ. પછી 10 તારીખે આવ્યા, પછી 11મી તારીખે પાછું 10 તારીખે અમે અહીંયા હું ગયો ભાઈને રોકતા હતા, એટલે પોલીસે મને અહીંયા રોકી દીધો. એટલે મેં કીધું ભાઈ અમારા માણસો અંદર છે, ખેડૂતો અડધા બહાર છે, કાં બહાર નીકળવા દો કાં અંદર જવા દો. એટલે ઘણી પોલીસ લક્ષિત થતા પબ્લિક વધારે ભેગી થઈ, એટલે મામને તરત ડિટેન કરી લીધો અને લઈ ગયા. પછીનો જયારે આવડા અમને અહીંયા જે હળદર મુકામે આખો એને ભાઈ શું કહેવાય, પંચાયત રીજી કે ભાઈ આ ખેડૂત પંચાયત છે, આ કોઈ પણ પ્રકારનું ઓલું નહીં. અને એમના ભાષણ ઉશ્કેરણીજનક થયા એટલે પબ્લિક ઉશ્કેરાણી અને આ ધમાલ થઈ ગઈ. ધમાલ થયા પછી કોઈ કહેતા હોય સાહેબ, તો પહેલા જ દિવસે જયારે બનાવ બન્યો ત્યારે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ હિંમતસિંહ કટારિયા, રમેશભાઈ મેર, એનો સાહેબ આખો વિડીયો પણ છે. એમને કીધું કે આ બંધ થવું પડે, એના ધ્યાનમાં લઈ ચેરમેને સ્વીકારી લીધું કે આ બંધ. અને આ જયારે હળદરમાં બનાવ બન્યો ત્યારથી કાલે અમે ગયા ત્યાં સુધીમાં એક પણ માણસ કોંગ્રેસ સિવાય કોઈ આગેવાન અહીંયા ફરક્યા નથી. એના પણ વીડિયા છે. ડીએસપી સાહેબ પાસે ગયા, એના પણ વીડિયા છે. અને ડીએસપી સાહેબ ને કીધું ભાઈ નિર્દોષ માણસો આમાં આવી ગયા છે અને એના કોઈ મહેરબાની કરીને ન થવું પડે. અને પછી સાંજે ડિટેન કરેલા ડીએસપી સાહેબ ના હુકમના આધારે એમને મુક્ત કર્યા. અને બાકીને પ્રોસિજર જે થઈ અને હું પાળિયાદ પોલીસ સ્ટેશન ગયો વકીલ લઈને. એટલે અમારી બે ટીમ અલગ અલગ કામ કરતી હતી. અને સાહેબ આજ સુધી કોંગ્રેસ સિવાય કોઈ અંદર ગયા નથી. અને આમ આદમી પાર્ટી વાળાના ધરપકડ એટલે એક પણ ફરક્યા નથી. એના છોકરાઓ બીજા અમુક ચિંતા કરે છે. અને સુરેન્દ્રનગર જિલ્લાના જાજા અંદર છે એવું અમને જાણવા મળ્યું છે કે એફઆઈઆર ના નકલ ના આધારે. જી પાલભાઈ, છેલ્લો સવાલ પૂછવો છે કે માર્કેટિંગ યાર્ડ, બોટાદ માર્કેટિંગ યાર્ડનો આ વિવાદ થઈ ચૂક્યો. અઢળક માર્કેટિંગ યાર્ડમાં અલગ અલગ પ્રક્રિયાના નામે પોતપોતાના નિયમ કે કઈ હોય ને એવું બંધારણ સહકાર ક્ષેત્ર પોતાની રીતે નક્કી કરીને ચલાવે છે. આવનાર દિવસોમાં કોંગ્રેસ શું કરશે? જ્યાં જ્યાં આવું થશે, અમારે ગઈકાલે એક વાત આ બાબતે થઈ અને સૌરાષ્ટ્રમાં જે ખેડૂતોના એક નહીં અનેક પ્રશ્નો છે અને આ પ્રશ્નો માટે સતત કોંગ્રેસ લડે છે. ગઈકાલે અમારે ચર્ચા થઈ અને આવનારા દિવસોમાં કોંગ્રેસ સામૂહિક રીતે તમને લડતી દેખાશે. કે ભાઈ કરણભાઈ જે એસી ઓફિસમાં બેઠા છે ને ત્યાં પણ એને દેખાશે. જે ચેનલ બદલાવશે ત્યાં એને કોંગ્રેસ દેખાશે. એની હું બાંહેધરી આપું છું. અને 1000% હું કરણભાઈને વારંવાર યાદ એટલા માટે કરું છું, કરણભાઈનો સવાલ જે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો સામસામે થાય એવું કૃત્ય કરણભાઈએ જેવી રીતે ત્યાં થયું છે હળદળ ગામમાં, એવું જ કરણભાઈએ કહ્યું છે. એટલે મારે આજે કરણભાઈ બારોટને વારે વારે યાદ કરીને કહેવું પડે છે કે કરણભાઈ, કોંગ્રેસ સતત લડે છે. આજે હું દ્વારકામાં ટેકાના ભાવે 300 મણ મગફળી ખરીદી થાય એના માટે ત્યાં પ્રાંત અધિકારીને મોટી સંખ્યામાં ખેડૂતોને સાથે લઈ અને રજૂઆત કરીને આવ્યો છું. એ વિડીયો તમારે જોતો હોય તો કરણભાઈને હું મોકલીશ. એમ છતાંય કરણભાઈને રૂબરૂ જોવું હોય તો આવતીકાલે કલ્યાણપુર તાલુકામાં મામલતદારે અમે મોટી સંખ્યામાં 300 મણ મગફળીની ખરીદીની માંગ સાથે રજૂઆત કરવા જવાના છે. કાલે એનાથી ન પહોંચાય એમ હોય તો 16 તારીખે ભાણવડ તાલુકામાં સવારે 10:30 વાગે ભાણવડ મામલતદારે જવાના છીએ. ત્યાં આવજો ને ત્યાંય ના પહોંચાય તો 18 તારીખે અમે દ્વારકા કલેક્ટરને રજૂઆત કરવા જવાના છીએ. કરણભાઈ બારોટ, ત્યાં આવજો ને આમાં ક્યાંય દ્વારકા જિલ્લામાં ના પહોંચી શકો તમે તો 15 તારીખે સૌરાષ્ટ્રના મોટા ભાગના તાલુકા મથકે કોંગ્રેસ 300 મણ ટેકાના ભાવે મગફળીની ખરીદીની માંગ સાથેની લડાઈ કરવાની છે. આમાં કોઈ પણ જગ્યાએ કરણભાઈ પહોંચી જાય અને એને કોંગ્રેસ લડતી દેખાશે. પેલા કરણભાઈ એસી ઓફિસમાંથી બહાર નીકળે અને પછી સ્ટેટમેન્ટ કરે. જી પાલભાઈ, આપ અમારી સાથે જોડાયા, અમારી સાથે વાત કરી. પ્રતાપભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. ત્યાંની પરિસ્થિતિ આપે કહી. જોઈએ આવનાર સમયમાં શું છે. આપણો મકસદ, આપણો ધ્યેય એક જ છે કે આ પ્રકારની ખોટી સિસ્ટમ છે, ખોટું શોષણ છે. એક તો ખેડૂતો પાક વાવે, પાકના પૂરા પૈસા ના મળે, ઉપરથી આ પ્રકારની પરિસ્થિતિ એ બંધ કરવામાં આવે. માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો સમજે. ધન્યવાદ આપ બંનેનો. થેન્ક યુ. તો હતા બંને ખેડૂત આગેવાન. જોઈએ આવનાર સમયમાં શું થાય છે. કડદા આંદોલન વહેલી તકે શાંત થાય, વહેલી તકે પૂર્ણ થાય એની માટે સરકારે, ચેરમેને નિર્ણય લેવો પડશે. કડદાની લેખિત બાહેંધરી આપવી પડશે.
જો એટલા લોકો માગતા હોય, રસ્તા પર આવ્યા હોય, તો તમારી પણ ફરજ છે કે તમે એક લેખિત બાહેંધરી આપી દો ને ત્યારબાદ પછી જે પડઘા પડ્યા છે એ પ્રકારની પરિસ્થિતિ ફરી ના બને તેવી આપણે આશા રાખીએ. આપનું શું કહેવું છે તમામ દર્શક મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો, આ ચર્ચા પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.